ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ડેડ. લાઈક રિયલી? હવે આને કોઈક સમજાવો ભાઈ કે ભાઈ યુએસએ એક જસ્ટ સ્લાઇસ ઓફ પિઝાનો ભાગ છે, આખો પિઝ્ઝો નથી. USA is just a slice of pizza. It's not just a whole pizza, right? They think they are the world. No, they are not. They are just a slice of part of the world. ટ્રમ્પ ને એવું છે પોતે દુનિયા છે, પોતાની ઇકોનોમી સર્વોપરી, બાકી બધા પાડમાં જાય. વોટ ધ હેલ. જોયું ને તમે આ ટ્વીટમાં શું લખ્યું એને? આ એક તરફ બુઢો થઈ ગયો છે, પોતે ને પોતે બધું બોલ્યા કરે ને પોતે ફર્યા કરે. કેટલી વાર એમણે એવું કહ્યું કે ઇન્ડિયા પાકિસ્તાનને વોર એમને સ્ટોપ કરાવી છે. હવે મોદીએ સંસદમાં સાફ કીધું કે દુનિયાના કોઈ પણ દેશે એવું નથી કીધું કે અમારું ઓપરેશન રોકે. આ જો સાંભળો. अध्यक्ष जी, दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. બસ તો આ જ વસ્તુ છે. આ બધાને છે ને પોલિટિક્સ રમવું છે, આ બધાને પોતાનો સિક્કો જમાવો છે. બાકી હકીકતમાં સામાન્ય માણસને આનાથી કાંઈ ફેર નથી પડતો. કોરોના લાવવાવાળો કોણ? ચાઇના છે કે યુએસએ? હા, નીકળો ચાઇનામાંથી. હકીકતમાં જીતવું તો યુએસએ જ છે. કેમ? જેમ કે એમની પાસે અત્યારે ત્રીજો એક કોમ્પિટિટર ઉભો થાય છે. કોણ? ઇન્ડિયા. અત્યાર સુધી ચાઇના સાથે ટ્રેડ વોર કરતા હતા એટલે 1 to 1 થઈ ગયું. હવે એક નવો એનિમી આવ્યો, જો કે ઘણા સમયથી છે જ જૂનો એનિમી, કે એક દાદા જેવો એનિમી કહેવાય, કે એક દાદા બીજા દાદા પેઢીઓથી પોતાની દુશ્મની ચાલતી હોય. જેમ કે રશિયા અને યુએસએ. રશિયા પહેલા હતું, ચાઇના બન્યું, હવે એનાથી પણ એડવાન્સ ઇન્ડિયા બનવાની તૈયારી કરે છે. હવે ઇન્ડિયા બનવાનું છે, કન્ફર્મ છે. આટલી બધી પોપ્યુલેશન છે, બધાની રોજિંદી કોઈ ને કોઈ વસ્તુની જરૂરિયાત તો પડતી જ હશે ને. તો કઈ ને કઈ ઇકોનોમી ઊભી તો નથી રહેવાની. માની લો આખી દુનિયામાં એજીઆઈ થઈ ગયું, નકર રોબોટ આવી ગયા. માણસો શું કરશે? 4 કલાક થાય એટલે ભૂખ તો લાગવાની જ છે, કંઈક લેવા તો જવાનું જ છે, ખાવા માટે તો કંઈક જોશે જ તે, લોકોને હેલ્થ માટે તો કંઈક જોઈશે ને. એના માટે પોલિસી લેવી પડશે. કોઈ પણ પોલિસી લેવી હોય તો અહીંયા કોન્ટેક્ટ કરો. આજે લોકો બહારનું બહુ બધું જ ખાય છે, બરાબર? હવે બહારનું ખાય છે તો લોકો બીમાર તો પડવાના જ છે. યુએસએ અને ઇન્ડિયામાં ડિફરન્સ કેટલો છે એવું કહું. તમને એમ થશે કે આ યુએસએ નો ટ્રમ્પને લઈને આ ક્યાં વાત આવી? સમજાવું. યુએસએમાં કોઈ પણ સેલેરીડ પર્સન હોય તો એ લોકોને વીમો એટલે ઇન્સ્યોરન્સ ફરજિયાત છે, બરોબર? હવે અહીંયા ઇન્ડિયામાં એવું છે, ઇન્સ્યોરન્સ કેટલા લોકો કરાવતા છે? ઓલમોસ્ટ લેસ દેન 3%, રાઈટ? હવે આપણે લેસ દેન 3% લોકો ઇન્સ્યોરન્સ કરે છે, તો આમાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે તમે વિચારો. હવે તમે વિચારો, હવે અત્યારે હું સુરતથી વાત કરું છું. આ પ્રમુખ ફિનકેર વાળા એટલું મસ્ત ઇન્સ્યોરન્સ પોલિસી તમને આપે છે કે તમારી લાઈફ ટાઈમ તમારે ચિંતા કરવાની જ જરૂર નથી. તમે એમને કોન્ટેક્ટ કરી શકો. અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, અહીંયા દેખાય છે, બરોબર? પણ હવે હું તમને એમ કહું, તમે ઇન્સ્યોરન્સ લો. હવે આ ઇન્ડિયામાં સબસ્ક્રિપ્શન સિસ્ટમ તો છે નહીં. યુએસએમાં જેટલી પણ પ્રોડક્ટ છે, જેટલી તમે યુએસએની પ્રોડક્ટ જુઓ છો, ઘણી બધી પ્રોડક્ટ તો ઇન્ડિયામાં આવી નથી, કેમ કે આપણને એ થર્ડ વર્લ્ડ ગણે છે. એટલે ડેડ ઇકોનોમી. આજે કાલે તો કહી જ દીધું એને, ડેડ ઇકોનોમી છે. હવે એક વાત સમજાવો મને, ત્યાંની જેટલી પણ ઇકોસિસ્ટમ છે, જેટલી પણ કંપનીઝ છે, બધી જ સબસ્ક્રિપ્શન ઉપર ચાલે છે. ઇન્ડિયામાં તો 80 કરોડ લોકોને તો ખાલી ગવર્મેન્ટ જ ખવડાવે છે ફ્રીમાં. ફ્રી બીજ કરીને પોતે ના પાડે છે અને ફ્રી બીજ આપે છે. અરે ભાઈ, ગવર્મેન્ટ તમે, હું કોઈ વિરોધ નથી કરતો કોઈ પાર્ટી પર્ટિક્યુલર પર્સનનો, પણ હું એમ કહું છું કે તમે આ જુઓ તો ખરા યાર. તમે આ 80 કરોડ લોકોને ખવડાવો છો. 1 કરોડ વાળી જનતા આખી દુનિયા પર સરદર્દ થઈને બેઠી છે કે એમનો કોઈ ચાળો એક માણસને મારી જોવો. આખી દુનિયામાંથી નામો નિશાન ન મિટાવી દે તો કે કોની વાત કરું છું? ઇઝરાયલની. હવે આપણી પાસે 140 કરોડની વસ્તી છે. 140 કરોડની વસ્તીમાંથી 80 કરોડ લોકોને તો ખાલી ગવર્મેન્ટ જ ખવડાવે છે. એટલે થોડુંક વિચારવા જેવું તો ખરું ને. હવે બધા એમ કે ચોથી મોટી ઇકોનોમી જાપાનને પાછળ રાખી દીધું. હવે મને થોડુંક ગણિત તો સમજાવો. જાપાન પાસે ટોટલ પોપ્યુલેશન કેટલી છે? આપણી પાસે કેટલી છે? ટોટલ 2% પોપ્યુલેશન છે આપણી, બરોબર? અને એ ચોથી ઇકોનોમી 2008માં બની ગયું છે, અને આપણે અત્યારે 2025માં ચોથી ઇકોનોમી બન્યા તો અત્યારે ઠેકડા મારે છે, અમે આ કરી દીધું. હું કઈ પાર્ટીનો વિરોધ નથી કરતો, બરોબર? હું એમ કહું છું, આપણી પાસે કોઈ પ્રોડક્ટ જ નથી, આપણી પાસે કોઈ પોતાની ઇકોસિસ્ટમ નથી. આપણે ઇન્ડિયા વાળા બધા શું કરે? ભણીને જોબ લાવો.
ફેમિલી સિસ્ટમમાં સેમ વસ્તુ, જોબ કરો આટલી સેલેરી આવે, જીવન જીવો, વાહ વાહ જેવું. જોબ કરો, ફેમિલી સિસ્ટમમાં આ સિસ્ટમ છે. ભણીને જોબ કરો, કાંઈ પ્રોડક્ટ બનાવો, કાંઈ ઇનોવેશન કરો, કોઈ સાહસ કરો. હવે તમે જેટલા લોકો ફેમિલી ને બધા સોશિયલ મીડિયા બધા જ વાપરે છે અત્યારે, બરોબર? 2 કંપનીની પ્રોડક્ટ સૌથી વધારે વાપરતા હશે. જેટલા લોકો સોશિયલ મીડિયા વાપરે છે એની વાત કરું છું. સૌથી પહેલા ગૂગલ અને મેટા એટલે ફેસબુક. ફેસબુક ની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, આ 3 વસ્તુ કોઈ ન વાપરતું હોય એવું કયો. આ જોવે છે એમાંથી કોઈ ન વાપરતું હોય તો કયો, બરોબર? હવે બીજી પ્રોડક્ટ ગૂગલની યુટ્યુબ હોય કે કોઈ બી બીજી વસ્તુ હોય, જીમેલ હોય, બરાબર? યુટ્યુબ પાસે બહુ બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે. એટલે એક અમ્બ્રેલા છે, એનો એક જસ્ટ તાર છે યુટ્યુબ. તો એની પાસે આખી ઇકોસિસ્ટમ છે, અલગ અલગ બહુ બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે માર્કેટમાં, ઘણી બધી ઇન્ડિયામાં અવેલેબલ છે. તો બધા વાપરે તો છે, બરાબર? પણ એવું કેમ કઈ વિચારતા નથી કે આપણે આવી ઇકોસિસ્ટમ બનાવીએ? હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપણી પાસે, ડિજિટલી નથી એટલું બધું, અને રોડ ટ્રાન્સપોર્ટ માટે એટલું બધું પ્રોપર નથી જેટલું હોવું જોઈએ. હા, દેશની વસ્તીના હિસાબે બહુ બધું છે. આખા દેશમાં વસ્તીની જરૂરિયાત અત્યારે 30 કરોડની છે, બાકી બધા જ વધારાના છે. સમજો કેવી રીતે? જે પ્રોડક્ટિવિટી નથી કરતા, જે ક્યાંય લાગેલા નથી, જેમને પોતાનો કઈ વિચાર નથી કે કરવા નથી માંગતા, એના માટે છે. હવે સાંભળો, જે કરવા માંગે છે કંઈક કે મારે માર્કેટમાં કંઈક કરવું છે, મારે માર્કેટમાં પ્રોડક્ટ ઉતારવી છે, એમના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. હવે એક વ્યક્તિ કેટલું કરે મને કહો? ઇકોસિસ્ટમ ત્યારે જ બને જ્યારે ગવર્મેન્ટ બિઝનેસને સપોર્ટિવ હોય. હા, ત્યારે મેક ઇન ઇન્ડિયા બનાવ્યું છે, પણ મેક ઇન ઇન્ડિયા એટલું બધું સપોર્ટિવ નથી, એટલું બધું સક્સેસ નથી. હા, બને છે, નથી બનતું એવું નથી, પણ એટલું બધું સક્સેસ નથી જેવું હોવું જોઈએ. જેવા ડીંગા માર્યા હતા 2022માં, આ થશે, તે થશે, પેલું થશે, પણ હું કોઈ વિરોધ નથી કરતો. બધા આ બીજેપી વાળાને કે અમારો વિરોધ કરે છે, ભાઈ હું વાસ્તવિકતા કહું છું કે ડીંગા માર્યા હતા, વચ્ચે અડચણ આવી, અમને ખબર પડે છે કોરોના જેવી અડચણ કાંઈ નાની સૂની નહોતી. જો ટાઈમ પર ફેસલો ન લીધો હોત તો અત્યારે ઓલમોસ્ટ ડેડ હોત બધાય. આ કોરોના દર 100 વર્ષે આવે જ છે. 1820માં આવ્યો તો એ પછી બહુ મોટા યુદ્ધ થયા. 1920માં આવ્યો તો એ પછી બહુ મોટા યુદ્ધ થયા 20 વર્ષમાં. હવે 2020માં આવ્યો તો 2020 પછી બહુ બધા મોટા યુદ્ધ થવાની સંભાવના તો છે, પણ ઈ યુદ્ધ એવા નહીં હોય જે આખી દુનિયા નષ્ટ થઈ જાય. હા, વર્લ્ડ ઓર્ડર ફરશે. વર્લ્ડ ઓર્ડર ફરવા માટે 2-3 કોમ્પિટિટર હોવા જરૂરી છે. જેમ અત્યારે યુએસએ ડોમિનેન્સ કરીને બેઠું છે ને, કે અમે જ પોતે બધે આખી દુનિયા ચલાવશું, અમે જ પોતે આખી દુનિયા ચલાવશું, એવી રીતે નહીં. ચાઇના એક હોવું જોઈએ પર્ટિક્યુલર કામમાં, જેમ કે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનમાં. ઇન્ડિયા પણ હોવું જોઈએ. રશિયા પણ ખનિજોમાં બહુ ખાસું એવું મહત્વ ધરાવે છે. ક્રિએટિવિટીમાં જાપાન, ઇઝરાયલ, સિંગાપુર આ બધું છે, નથી એવું નથી, બરાબર? એટલે ઇન્ડિયા કોઈ નાની એવી વસ્તુ નથી એમ. મતલબ તમે આ ટ્રમ્પને એટલો બધો બઢાવો ન આપો કે એ માથા પર ચડીને બેસે. ટ્રમ્પ આવું બોલે છે એનું એક રીઝન છે. ટ્રમ્પને યુએસએ વાળા એપ્રિસિએશન આપે છે. માગા, મેક અમેરિકા ગ્રેટ અગેન. ભાઈ તમારું ગ્રેટ કરો, કાંઈ વાંધો નથી, પણ બીજાની શું કામ પીન મારો છો? તમે અમેરિકાને બેટર બનાવો, અમે ઇન્ડિયાને બેટર બનાવીએ, સાથે મળીને કામ કરીએ, પણ તમારે એવું કરવું નથી. હા, તમે તમારું જ ચલાવો કે ભાઈ તમારે ઇકોસિસ્ટમ ઈ જ રહેવી જોઈએ, દુનિયામાં બીજો કઈ ઊભો ના થવો જોઈએ. ઇન્ડિયામાં કેટલી એવી કંપની છે જે લોકો સુધી પહોંચી પણ નથી અને આ જાયન્ટ્સ ખાઈ ગઈ. હું કોની વાત કરું છું? આ ફેસબુક મેટાની. ફેસબુક મેટા કેટલી એવી કંપની ઇન્ડિયન છે જે બનાવેલી છે. આ ઓરિજિનલ આઈડિયા તો ઇન્ડિયન્સનો જ હતો, છતાંય ખવાઈ ગયું. કેમ? આપણી પાસે એવું બેકિંગ પાવર નહોતો, નહીતર એ સેમ પર્સન ઇન્ડિયામાં આવીને બનાવી શકત. ન બનાવત એવું નથી. એ સમય એટલે 2004ની વાત કરું છું. આજે ઇન્ડિયામાં સેમ વસ્તુ બનાવવા જાય ને તો આ લોકો ખાઈ જાય છે. એ લોકો એટલી ટોચ પર પહોંચી ગયા છે ને કે અત્યારે આપણે કોઈ નવું સ્ટાર્ટઅપ એ ટાઈપનું કરવું હોય કે એના કોમ્પિટિટર પણ બનવું હોય ને તો 1000 વાર વિચાર કરવો પડે, એવું કરી દીધું છે. આનું મેઇન રીઝન ગવર્મેન્ટ પોલિસીસ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થાય છે અહીંયા. લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોઈ પણ વ્યક્તિને એ સમયે ધંધો રજીસ્ટર કરવો હોય ને તો એને ફીણ આવી જતા. ભાઈ મારે ધંધો રજીસ્ટર કરવો છે, આ ડોક્યુમેન્ટ લાવો, પેલું ડોક્યુમેન્ટ લાવો, આ નથી, પેલું નથી. એક સાઇન માટે માણસ 1 મહિનો સુધી લબડે. હવે આમાં એ લોન કરે, ધંધો કરે, ધંધામાં ધ્યાન આપે, સપ્લાય ચેઇન મેનેજ કરે, એમ્પ્લોયનું ધ્યાન રાખે, હાયરિંગ કરે, પ્રોડક્ટ બનાવે, માર્કેટિંગ કરે, સેલ કરે, સ્કેલ કરે. આમાં શું કરે? એ કાંઈ ના થાય એનાથી. ભાઈ મૂર્ખ માણસો, તમે ધંધાની દ્રષ્ટિએ વિચારો.
ખાલી એવું ન વિચારો માણસ આટલા થોડોક એવો સેલેરી આવી ગઈ 5-50,000 કે 1 લાખ રૂપિયા સેલેરી આવી ગઈ એટલે આ માણસની લિમિટ આવી ગઈ. માણસ પાસે બહુ બધી કેપેસિટી છે, નથી કરી શકે એવું નથી. માણસ બધું જ કરી શકે ધારે તો, પણ એમને જે પોતે જે વ્યક્તિને અંદરથી ઉગે છે એને એ કરવા તો દો. 1-2 વાર 5 વાર ફેલ જાય તો બધા માથે ચડી જાય છે કે આ વ્યક્તિ નહીં થાય. એક ફેમિલી સિસ્ટમ વિશે કંઈક કેવું છે મારે. ઇન્ડિયન ફેમિલી સિસ્ટમમાં એવું છે, જો એક ફેમિલીમાં છોકરો હજી માર્કેટમાં બહાર આવે 2-4-5 વર્ષ થાય એટલે જો એ ફેલ ગયો એટલે એ ફેલ એમ. અને ઇન્ડિયામાં એવું છે જેમની પાસે રૂપિયા એ જ મહાન, રૂપિયા નહીં તો કાંઈ નહીં, ભલે નૂંગો બૂંગો ગમે એવો હોય. એટલે આ માણસોનું મેન્ટાલિટી એવી છે એટલે એમને ત્યાં જ રહેવા દો. જેમને કઈ રિયલમાં કરવું છે, લિસન, જેમને કઈ રિયલમાં કરવું છે એ સ્ટાર્ટ કરી દો. આ કોઈની વાત ના માનો. સામેવાળો વ્યક્તિ એની સમજણ શક્તિથી વધારે સમજી પણ નહીં શકે, એની વિચાર શક્તિથી વધારે એ વિચારી પણ નહીં શકે. એટલે હવે તમે એ વાતનું ધ્યાન રાખો કે સામેવાળો વ્યક્તિ શું કહે છે, બરાબર? જે વ્યક્તિ જે કાંઈ કહે બધાનું મગજમાં લેવાની જરૂર નથી. હું પોતે 10 વર્ષથી બોલવા માંગુ છું પણ ક્યાંક ને ક્યાંક અડચણ છે. ઇન્ડિયામાં બધાને ક્યાંક ને ક્યાંક અડચણ હોય જ, બરાબર? દુનિયામાં જ હોય, ઇન્ડિયામાં શું. પણ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો થોડો ઘણો સપોર્ટ કરીએ. એવું નહીં કે પગ ખેંચવા, હાથ ખેંચો, પગ ના ખેંચો, હાથ ખેંચો, ઉપરથી ધક્કો ના મારો, હળવો એકદમ પુશઅપ આપો. શું ખબર ક્યાંનો ક્યાં પહોંચી જાય. એટલે તમે આ બધું વાતમાં તો કહું છું પણ હકીકતમાં ઘણા બધાના એક્સપિરિયન્સ છે, મારો પોતાનો એક્સપિરિયન્સ છે. એટલે આમાં હું કોઈનું નામ નથી લેતો, બરોબર? એટલે જેને જે વ્યક્તિને જેવું સમજવું હોય, જેવું વાત કરવી હોય, વિચાર કરવો હોય, એના જીવનનું લક્ષ્ય કંઈક એવું હશે કે ભાઈ બીજાની વાત કરવીને આપણે આપણું જીવન પૂરું કરી દેવું. અત્યારે 20, 30, 40, 50 વર્ષ જે કાંઈ પોતાની એજ પર હોય જે કોઈ વ્યક્તિ, તો એ વ્યક્તિને એમ છે કે આ પોતે આજીવન માટે અહીંયા આવ્યા છે. ભાઈ તમે અહીંયા રેન્ટ પર આવ્યા છો, શરીરે રેન્ટ ઉપર લીધું છે, 25, 50, 100 વર્ષમાં તો તમે નીકળી જવાના છો. ભાઈ તમારે જે ઈચ્છા છે એ તમારી ઈચ્છા પૂરી કરો. તમે અહીંયા લોનના હપ્તા ભરવા નથી આવ્યા, પહેલી વાત, બરાબર? જો તમારે લોનના હપ્તા જ ભરવા હોય તો રોબોટ બનવાના જ છે. રોબોટ તમારી જગ્યા લઈ જ લેવાનો છે, તમે ચિંતા ના કરો. દેશમાં એ દુનિયામાં જેટલું પણ આજે માણસ કામ કરે છે ને એમાંથી ઓલમોસ્ટ કામ રોબોટ કરી નાખવાના છે. એટલે કોઈને એમ હોય કે આ રોબોટ આ વસ્તુ નહીં કરે, અમારા ધંધાને કાંઈ નહીં થાય, અમારું કામ નહીં છીનવાય કે કાંઈ નહીં થાય, ભાઈ તમે જોવો તો ખરા, થોડીક નજર તો નાખો ક્યાંથી ક્યાં એવું વર્લ્ડ ઓર્ડર શું ચેન્જ થાય છે. કે જૂની સિસ્ટમ જ તે માણસ જોબ કરે તો જ સારો, જોબ ના કરે તો કાંઈ નહીં, એમની પાસે રૂપિયા હોય તો. એની અંદર જોવો તો ખરા કેટલી આગ લાગેલી છે આ કામ માટે, કેટલું રાત દિવસ મહેનત કરે છે, એ નથી જોતા કોઈ. બસ ફેલિયર આવ્યું, બસ આનો ટેગ લગાવી દો ભાઈ આ ફેલિયર છે. આવું નહીં ચાલે ભાઈ. સોશિયલ મીડિયા તમે જેટલું વાપરો છો, આ વિડીયો સોશિયલ મીડિયામાંથી જ જોવો છો, રાઈટ? એટલે એનો મતલબ તમે સોશિયલ મીડિયા વાપરો છો. જેટલા લોકો સોશિયલ મીડિયા વાપરે છે ને આ બે કંપનીઝનું, એટલે સમજી લેજો. હા, હું નથી કહેતો કન્ટેન્ટ ક્રિએટર જ બનો, તમારે જે બનવું હોય બનો, જે કરવું હોય એ કરો. તમે 50-100 વર્ષ માટે શરીર ભાડે લીધેલું છે, તમે નીકળી જવાના છો. આવતી પેઢી આવશે, એની આવતી પેઢી આવશે. તમે ખાલી લોનના હપ્તા ભરવા માટે નથી આવ્યા અહીંયા, બરોબર? તમે જન્મ્યા છો, માણસના રૂપમાં આવ્યા છો, બધું જ કરો. થોડી ઘણી ભક્તિ કરવી હોય તો કરો, ધંધોય કરો, તમારા પોતાના વિચાર હોય ને એ કરો. કોઈ બીજા કે આ કરો એ ના કરો. કેમ કે યુએસએમાં આજે ત્રીજી વાર કહું છું કે યુએસએની તમે 2 પ્રોડક્ટ્સ વાપરો છો ને એ તમારો સમય ખાય છે. તમારી પાસે રૂપિયા લેતા નથી. તમને એમ છે બધું સબસ્ક્રિપ્શન વાળી વાત કરી એટલે આપણે ક્યાં એને પે કરીએ છીએ. તમે પે કરો છો, તમે ટાઈમ આપો છો. કોઈને નો ટ્રસ્ટ આવતો હોય તો ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો, બરોબર? દર 4 અથવા 5 માંથી એક એડ આવશે. દર 4 થી 5 રીલ સ્ક્રોલ કરો એટલે એક એડ આવશે. હા, દર 4 થી 5 સ્ટોરી સ્ક્રોલ કરો એટલે એક એડ આવશે. 4, 5 કે 6 સ્ટોરી સ્ક્રોલ કરો એટલે એક એડ આવશે. એ એડ કઈ આવશે? યુઝર જે સર્ચ કરી રહ્યું છે અથવા એની ફીડ પર મોબાઈલમાં કે લેપટોપ કમ્પ્યુટરમાં કોઈ બી જગ્યાએ એની ફીડ પર એકવાર પણ પ્લેસ થયું, 1 સેકન્ડ પૂરતું, 2 સેકન્ડ પૂરતું જો સ્ટેબલ થયું તો સમજી લેવાનું આ એડ બીજી વાર આવશે, રિપીટેટિવ. હવે તમે કઈ બોલો છો, તમે વિચાર કરો છો, નાનું એવું કોઈ લોકો સાથે વાત કરો છો, તો આ બધી જ પ્રોડક્ટનો ડેટા ક્યાં જાય? યુએસએ. કેવી રીતે સમજાવવું? જેટલા લોકો અત્યારે ફોન લઈને બેઠા છે હાથમાં, મોબાઈલ આ 2 કંપનીની જ વસ્તુમાંથી જોવો છો, એ ફાઇનલ છે. મેં એમાં જ પોસ્ટ કરેલું છે, તમે એમાંથી જ જોવો છો. હવે મને એમ કહો કે આ તમે ડિવાઇસ વાપરો ક્યાંથી બનેલું છે? મોસ્ટલી કહે છે
મેડ ઇન સાઉથ કોરિયા અથવા જાપાન, રાઈટ? ડિવાઇસ એનું છે, ચીપ એની છે, મોસ્ટલી સાઉથ કોરિયા, રાઈટ? હવે યુએસએ પોતે એની સાથે ડીલ કરી છે. સાઉથ કોરિયા માટે એટલું બધું ઇન્ટરેસ્ટેડ કેમ છે યુએસએ? ચાઇના સાથે લડાઈ કરવા રેડી છે એટલા નાના એવા એરિયામાં, જ્યારે એને કઈ લેવા દેવા નથી. પણ આ ચીપનો ખેલ છે. ચીપ એવી વસ્તુ છે, ભવિષ્યનું ઓઇલ કહેવાય. ચીપમાં ડેટા આવશે, કન્ટેન્ટ આવશે, અને ડેટા જ ભવિષ્યનું ઓઇલ છે. જેમની પાસે ડેટા હશે એ ભવિષ્યમાં ધારે કરી શકશે. તમારી પાસે એક લાઈવ એક્ઝામ્પલ છે, ગૂગલ. તમારી પાસે રૂપિયા ક્યારે લીધા એને ફ્રીમાં શરૂઆત કરવાના? તમે શરૂઆત તો ફ્રીમાં જ કરી ને, ડાયરેક્ટ તો પે નથી કર્યું કે ભાઈ પે કરો ત્યારે જ તમને મળશે. શરૂઆત ફ્રીમાં કરી. તમારી પાસે લીધા ક્યારે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, કોઈ બી જગ્યાએ એ લોકો ક્યારે રૂપિયા લીધા નહીં. તમારો ટાઈમ લે છે, તમારો ટાઈમ લે છે એ તમારો, તમે જ પ્રોડક્ટ છો એની. જો તમે થોડુંક માઇન્ડ ખોલો, અત્યારે રીલ જોવે છે ને એના માઇન્ડમાં એટલી અસર થઈ ગઈ છે, એટલી અસર થઈ ગઈ છે કે પોતે માર્કેટમાં કાંઈ કરવા નથી માંગતા. ફ્રી બેઠા એટલે રીલ સ્ક્રોલ કરે. પહેલા લોકો આ રીતે માળા કરતા, હજી લોકો એ જ કરે છે, પણ બીજા દેશ માટે, પણ રીલ સ્ક્રોલ કરે છે. પહેલા લોકો આવી જ રીતે ભક્તિ કરતા, હજી ભક્તિ જ કરે છે, પણ દેશ માટે, બીજા દેશ માટે. આપણો એક અંગૂઠો આમ થયો એટલે સમજી લેવાનું યુએસએમાં રૂપિયો ગયો. આપણો એક અંગૂઠો આમ થયો એટલે સમજી લેવાનું યુએસએમાં રૂપિયો ગયો. બીજી વાર, હા. હવે તમે મને એક વાત કહો, આખા યુએસએ આ ઇકોસિસ્ટમની વાત કરી. ટ્રમ્પે એમ કહી દીધું કે આપણી ઇન્ડિયન આખી યુએસએની વાત કરી. એમાં ટ્રમ્પે એમ પણ કહી દીધું કે ઇન્ડિયન રશિયનની ઇકોનોમી ડેડ છે. માની લો ડેડ છે. હવે તમે બીજી જગ્યાએ ડીલ કરી લીધી કે આ XYZ કંપની કે XYZ દેશ સાથે કે આની પાસે ઓઇલ રિઝર્વ વધારે છે. હવે મને એમ કહો, આ યુએસએ કરશે શું? અલ્ટિમેટલી એને બે જ ગોલ છે. અલ્ટિમેટલી યુએસએના બે જ રસ્તા છે કે એ કમાય. હવે ત્રીજો રસ્તો એને છેલ્લા 100 વર્ષમાં ડેવલપ કરેલો છે. યુએસએ પાસે બે જ રસ્તા છે રૂપિયા કમાવાના અને ડોમિનન્સ કરવાના. કયા કયા? સૌથી પહેલા H1B. હવે H1B ઉપર ખતરો આવી ગયો છે, એટલે ત્યાં શાર્પ માઇન્ડ જાય કે ન જાય એના પર છે. જાય છે, નથી જતા એવું નથી. ફ્યુચરમાં એવું છે, યુએસએ વાળા ઇન્વેસ્ટર અહીંયા આવતા જાય છે અને અહીંનું વર્ક કલ્ચર ત્યાં જતું જાય છે. એટલે જ્યાં ઇન્વેસ્ટર જશે ત્યાં જ દેશની ઇકોનોમી જશે. ઇન્વેસ્ટર ઇઝ ધ કિંગ ઓફ ધ વર્લ્ડ. લોકો માને કે ના માને, ઇન્વેસ્ટર જ દુનિયાને ચલાવે છે. કોઈને એમ થાય કે એમને આ કંપનીમાં રોક્યા છે, આ જગ્યાએ શેરમાં રોક્યા છે, આ જગ્યાએ કોઈ બિઝનેસમાં રોકેલા છે, આવી ડીલ કરેલી છે. ભાઈ, તમે થોડુંક સીમિત નજરિયાથી જોવો છો. આખી ઇકોનોમી સમજો, ઇકોનોમી કેવી રીતે કામ કરે. બજેટ બહાર પાડે એટલે જન સામાન્ય લોકો શું કે અમને આટલા ટકા ટેક્સ આપે, અમને આટલા ટકા ટેક્સ કાપો, આટલા ટકા ટેક્સ કાપો, આટલા ટકા ટેક્સ કાપો. એક મિનિટ, તમને ઇકોનોમીમાં ખબર કેટલી છે? હું એમ કહું, તમને તમારા કામ સિવાય બીજી ઇકોનોમી ખબર કેવી રીતે છે? કઈ વસ્તુ કેવી રીતે કામ કરે નથી ખબર. ઇકોનોમી સમજો. માર્કેટને અત્યારે બહુ ડિમાન્ડ છે. આપણું ઇન્ડિયન માર્કેટ એટલું ફળદ્રુપ છે કે જે પણ પ્રોડક્ટ મૂકો ને એનું આખું અલગથી માર્કેટ છે. એક એક્ઝામ્પલ આપું. હવે એક આપણે કોઈ પણ જીપ હોય, જીપ બરાબર, ચેન હોય, ચેન. તો ચેનનું માર્કેટ કેવડું હશે? જરાક અંદાજો લગાવો તો 50% જેટલું તો ખાલી જાપાન જ કંટ્રોલ કરે છે. સમજો, 50% જેટલું આ ચેનનું માર્કેટ જાપાન જ કંટ્રોલ કરે છે. તમને શું લાગે ચેન નહીં બનતી હોય ક્યાંય બીજે? પણ નહીં. એક નાની એવી પ્રોડક્ટ જીવન જરૂરિયાતમાં બધાને યુઝ આવે એવી પ્રોડક્ટ છે. છતાંય આખું નાનો એવો દેશ, આપણે ત્યાં એવા ટાપુ છે ત્યાં આખો દેશ વસે છે અને એ લોકો આપણેથી આગળ હતા અત્યાર સુધી. એટલે એના માટે ગર્વની વાત છે. આપણે તો ક્રોસ કર્યું તો કઈ ખીલ્લી મારી લીધી હોય એવી વાત નથી. આપણે કોઈ ખીલ્લી નથી મારી લીધી કે હજી આપણે 5 માંથી 4થા નંબરે આવી ગયા તો ખીલ્લી મારી લીધી. 140 કરોડ માંથી 4થા નંબરે આવ્યા, શું ખીલ્લી મારી લીધી? હવે એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં નેધરલેન્ડ જેવું છે કોઈ? હવે ત્યાંની ટોટલ પોપ્યુલેશન અડધાથી ઓછા ગુજરાતની વસ્તી ટોટલ પોપ્યુલેશન છે એનાથી ઓછી છે, બરોબર. તોય આપણાથી કેટલું બેટર એક્સપોર્ટ કરે છે એ લોકો. હવે બિલિયન્સ ડોલરની વાત કરું ને તો આપણાથી કેટલાય ઘણું બેટર ઓપ્શન છે એની પાસે. એક્સપોર્ટ કરે છે બધું જ. હવે આપણે બિલિયન્સ ડોલરની વાત કરીએ ને તો આપણાથી કેટલાય ઘણું વધારે એક્સપોર્ટ કરે છે. તમે એટલું તો વિચારો કે આપણી પાસે કોઈ પ્રોડક્ટ જ નથી, આપણી પાસે કોઈ ઇકોસિસ્ટમ નથી. હવે કાલ સવારે આવીને એમ થાય
કે કોઈ એક XYZ કંપની XYZ આપણા દેશમાં ઘૂસી ગઈ, ટેસ્લા જેવી ગણી લે ને BYD જેવી ગણી લે, તો આપણી મેન ઇકોસિસ્ટમ તો હાલે છે અત્યારે ઓઇલ ઉપર. સીધી વાત છે, ઓઇલ ને ટ્રાન્સપોર્ટેશન ઉપર. હવે ઓઇલ ટ્રાન્સપોર્ટેશન ઉપર કોઈ બીજી દેશની કંપની વર્ચસ્વ કરી જાય તો આપણી પાસે વધ્યું શું? તમને એમ છે IT ને ઇન્ટરનેટ ને આ બધું, ભાઈ બધું જ ઓઇલ થી જ ચાલે છે. આ બધું ઇલેક્ટ્રિસિટી તો હમણાં આવ્યું, એને મેઇન સોર્સ થતા વાર લાગે, મેઇન સ્ટ્રીમ થતા વાર લાગે. આપણા ઇન્ડિયામાં કેવું છે, આપણા ડેટા, આપણા લોકો એટલા ડેટા કન્ઝ્યુમ કરે, આટલા UPI ટ્રાન્ઝેક્શન કરે. ભાઈ એક થઈ ગયું એને વારે વાર બોલ્યા કરો, પણ કંઈક બીજું ડેવલપ થવું જોઈએ ને. દેશમાં અત્યારે પ્રોડક્ટ્સની બહુ જરૂર છે. આપણા દેશમાં જે વસ્તુ ઇમ્પોર્ટ થાય છે એ બધું વસ્તુ અહીંયા બનાવો. હવે બધા એમ છે ઓઇલ કેમ બનાવવું? ભાઈ ઓઇલના અલગ અલગ સોર્સિસ હોય. આપણે ઓઇલ ડિપેન્ડન્ટ કન્ટ્રી છીએ, બીજા દેશ ઉપર જ આધાર રાખીએ છીએ. USA જેવું તો નથી કે વેનેઝુએલા ઉપર હુમલો કરે ને એની પાસેથી લઈ લે એવું. આપણે આપણા પર જ છીએ, બરાબર, પણ આપણે બીજા દેશ પર નિર્ભર છીએ. હવે હું તમને એમ કહું, આખી ઇકોસિસ્ટમમાંથી આપણે ગવર્મેન્ટ જો થોડોક સપોર્ટ કરે ને તો અહીંયા ક્રિએટરની ભરમાર પડી છે. લોકો નવી નવી પ્રોડક્ટ્સ બનાવી શકે એમ છે અને સેલ કરી શકે એમ છે. હમણાં થોડા દિવસ પહેલા એક ડોલ આવી હતી, ટોયસ, રમકડા જેવું. ભાઈ ઈ ટોયસમાં કાંઈ નહોતું, એવું અહીંયા દુકાને બધી જગ્યાએ મળે, બરાબર, તોય બધા જ લેવા તૈયાર થઈ ગયા. કેટલા રૂપિયા, 3 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ ગયા એક રમકડાના, કે અંદર શું પ્રાઇસ નીકળશે. મતલબ સેલિંગ ટેકનિક તમે જુઓ તો ખરા, ચાઇના વાળા ક્યાંથી ક્યાં પહોંચી ગયા. અને આપણે લોકો અહીંયા ભણી ગણીને લાવો જોબ. ભાઈ જોબ કરવાથી કાંઈ નહીં થાય, તું મરી જાય 100 વર્ષમાં. આ શરીર ભાડે લીધું છે, તે ટેમ્પરરી આવ્યો છો, કરોડો વર્ષનો ઇતિહાસ છે, ટેમ્પરરી આવ્યો છો, આવીને ટૂંક તું જન્મીને મરી જવાનો છો, ખબર નહીં પડે ક્યાં જન્મો ને ક્યાં વયો ગયો. એટલે હું એમ કહું, તમારે જે કરવું છે એ કરો, કોઈના રોકવાથી રોકાવ નહીં. તમારે જે નક્કી કર્યું છે, તમને ગમે છે, અંદરથી ઉગે છે, એ કરો. ના પાડવાવાળા 1000 હશે, કેમ કે ના પાડવાવાળાનું બીજું કામ નથી તમને ના પાડવા સિવાય. એનો મતલબ એવો છે કે તમારી વાતો કરે છે તો કરવા દો, પણ તમારે જે કામ કરવું છે એ કરો. દેશને અત્યારે પ્રોડક્ટ્સની બહુ જરૂર છે. દેશને અત્યારે એક્સપોર્ટર કન્ટ્રી બનાવવાનો છે. હજી આપણે નેટ ઇમ્પોર્ટર જ કંપની છીએ, પણ આપણે ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર કન્વર્ટ થવું હોય તો આપણે રિયલ એક્ઝામ્પલ હમણાં છેલ્લા 10 વર્ષમાં જોયું. શું જોયું? તો 2015 થી લઈને 2025 સુધીમાં મોબાઈલ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, એને બદલે અત્યારે એક્સપોર્ટ કરીએ છીએ. હા, કંપની આપણી નથી, કંપની આપણી હતી સારામાં સારી, બહુ બધી, પણ કોણ ખાઈ ગયું? જાયન્ટ્સ. અત્યારે સોશિયલ મીડિયા આપણું પોતાનું એટલું બધું નથી, છે ઘણી બધી નથી, એવું નથી ઇન્ડિયન્સ નથી, પણ અત્યારે કોણ ખાઈ જાય છે? જાયન્ટ્સ આપણને ઉપર નથી આવવા દેતા. એનું રીઝન પોલિસીસ એટલી બધી ખરાબ નથી, પણ ક્રિએટર જ નથી. આપણું બધું ટેલેન્ટ સક થઈને ક્યાં જાય? USA. બધું ટેલેન્ટ સક થઈને ક્યાં જાય? USA. હરે ને ફરે USA. એવું નથી કે નહીં થાય, થાય જ છે. જે વ્યક્તિ સાયકલ ઉપર નાનું એવું રોકેટ જેવું છે, એવું શરૂઆત તો કંઈક કરીને કંઈકથી શરૂઆત થશે. અને આપણી પાસે બહુ બધી વસ્તુ છે, આપણી પાસે ખનિજોય છે, નથી એવું નથી. સપ્લાય ચેન માટે આખી દુનિયા રેડી છે, બરોબર, પણ આપણે ગવર્મેન્ટ જોવા જઈએ તો 2-4 મુદ્દા હોય. હું કઈ સ્પેસિફિક ગવર્મેન્ટની વાત નથી કરતો, ઓપોઝિશન કોઈ દૂધના ધોયેલા નથી, બરોબર. એટલે કોઈ એવું નથી કે એક ગવર્મેન્ટની જ વાત, હું બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું. બિઝનેસ આગળ વધશે એટલે બધી પોલિટિક્સ આગળ વધશે, લોકોની સુખ સુવિધા આગળ વધશે, ઇકોનોમી આગળ વધશે, PPP આગળ વધશે, પરચેઝ ઓફ પાવર ઓફ પેરિટી. એટલે એવું નથી કે નહીં થાય, કરવાવાળા બહુ ઓછા છે. જીઓ બહાર પડ્યું એટલે લોકો કન્ઝ્યુમ જ કરવા માંડ્યા, ફ્રીમાં મળ્યું એટલે કન્ઝ્યુમ જ કરવા માંડ્યા. એમાંથી હું એક હતો એક સમય સુધી. આપણો ટાર્ગેટ એ છે કે દુનિયાનો બધો ડેટા આપણે કન્ઝ્યુમ કરીએ. કન્ઝ્યુમ કરીને શું કરશો? કાંઈ પ્રોડક્ટિવિટી ખરી? કોઈ પ્રોડક્ટિવિટી નથી. આપણે પ્રોડક્ટની જરૂર છે. આ કેટલામી વાર કહું છું, આપણે દેશને રિયલમાં પ્રોડક્ટની જરૂર છે. આપણે અહીંયા જ બનાવો, અહીંયા સેલ કરો, એક્સપોર્ટ કરો, પણ બનાવો. એક ટાચણીથી માંડીને બધી જ વસ્તુ બનાવો, પણ બનાવો. કેમ કે બનાવતા જ નથી લોકો. ગવર્મેન્ટ રેડી છે બનાવવા માટે, તો થોડું ઘણું આમ તેમ અટો વેચાય, ખાવાવાળા એટલે એટલા બધા છે. કોઈ એમ કે અત્યારે ગવર્મેન્ટ આવી થઈ ગઈ છે ને મેક ઇન ઇન્ડિયા થઈ ગયું છે, બધું ડિજિટલી થઈ ગયું છે. કોઈ એમ કે ગવર્મેન્ટ આવી થઈ ગઈ છે, મેક ઇન ઇન્ડિયા થઈ ગયું છે અને ડિજિટલી બધું કન્વર્ટ થઈ ગયું છે, એટલે કોઈ સ્કેમ નથી થતો. બધે જ થાય છે સ્કેમ. કરવાની રીત ફરી ગઈ છે, બધું જ થાય છે, સ્કેમ થાય છે. હવે બધું લીગલી મોટા પાયે થાય છે.
બધાને ખબર છે, સાફ સાફ છે. એટલે કોઈ કહેતું નથી ખાલી, બધાને ખબર છે પણ કોઈ કહેતું નથી ખાલી. તમને એમ છે કોઈને ખબર નથી, ગવર્મેન્ટ વાળાની વાત કરું છું. બધાને ખબર છે કોણ ક્યાં શું કરે છે, એ કહેતું નથી ખાલી. કેમ? કેમ કે હિંમત નથી કોઈ પાસે. અલ્ટિમેટલી મારું કહેવાનું એમ છે કે અલ્ટિમેટલી આજે ટ્રમ્પ દાદા છે ને યુએસએ વાળા, જે પિન માર્યા કરે છે આખી દુનિયાની, ભાઈ તારી ઉપર આ નાખી દઈશ, તારી ઉપર આ ટેરિફ નાખી દઈશ, તારી ઉપર આ ટેરિફ નાખી દઈશ. ભાઈ તું જોતો ખરો તું કોની સાથે ચેંચાળા કરે છે. તારી પાસે પોતાની કોઈ વસ્તી નથી, જે એટલી પણ વસ્તી છે એ દુનિયામાંથી લાવેલી છે. હવે તો ઇન્ડિયન્સને ટાર્ગેટ કરે છે, એમાંથી 50-70% તો ખાલી ગુજરાતી જ છે. કાલ સવારે ત્યાંથી બધું હકેલો કરીને પેક કરીને ઇન્ડિયામાં આવતા રહે તો ત્યાં શું કરીશ તું? ટ્રમ્પ તો ચાલો હવે ટેમ્પરરી છે, એ જે આ એક્શન લે છે એને જીતવા માટે ટકાવવા માટે અને પોતાનો વર્લ્ડ ઓર્ડર જારી રાખવા માટે કરે છે. પણ આપણો વર્લ્ડ ઓર્ડર શું? આપણો ઇન્ડિયન્સનો ઓર્ડર શું? એમ ઇન્ડિયન્સમાં એક વસ્તુ ઘટે છે, પ્રોડક્ટ્સ અને ઇનોવેશન, R&D. આટલી વસ્તુની ખૂબ જ જરૂર છે. R&D થતું જ નથી. હાવ સાફ સાફ કહું ને તો ઇન્ડિયન બજેટમાં R&D નો કોઈ ભાગ જ નથી. સાફ સાફ કહું ને તો ગવર્મેન્ટ ઈચ્છતી નથી કે આપણે અહીંયા લોકો કોઈ R&D કરે. બહુ જુગાડુ લોકો છે. જો એને થોડોક સપોર્ટ મળે, થોડોક તકો મળે ને, કેવી પ્રોડક્ટ બનાવી શકે ને લોકોના માઇન્ડ કામ ન કરે. ચાઇના શું કહેવાય? ચાઇના તો પછી આવ્યું. આપણી પાસે બધું હતું, નહોતું એવું નથી. ઇન્ડિયા પાસે બધું જ છે. તમે ટ્રાય કરો, એટલીસ્ટ ટ્રાય કરો. તમે 100 વર્ષમાં નીકળી જવાના છો. કોઈને એમ થાય અમે આવી જિંદગી જીવી, ઓલાને ખુશ કરીએ, આ કરીએ. ભાઈ તમે હપ્તા ભરવા નથી આવ્યા, હજી કહું છું. ખાલી હપ્તા ભરવામાં જ રહેશો કે આ સુવિધા મળી જાય, ઓલો સુવિધા મળી જાય. સારું હશે સારું કે ખરાબ હશે ખરાબ કે, તમે ખાલી લોકોના કેવા પર ના જાઓ. તમારે જે અંદરથી ઉગે ને એ પૂરું કરો. અંદરથી ઉગશે એ જ ભૂગશે, યાદ રાખજો. બધાને કંઈક ને કંઈક અટવાતું હશે. એટલે મેં કન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત કરી છે. મારો ધ્યેય એક જ છે, મારી સાથે જેટલા પણ બિઝનેસ વાળા જોડાય એટલાને હું જોડીશ. જેટલા પણ બિઝનેસને પ્રોફિટ થાય એ બધાને હું પ્રોફિટ કરવા રેડી છું. કેમ કે એમાં મારો સ્વાદ છે, હું સાફ સાફ કહું છું. એમાં મારો સ્વાદ છે. મને થોડોક પ્રોફિટ જોઈએ જ છે ને ભાઈ, સીધી વાત છે. તમને પ્રોફિટ આપીશ તો મને પ્રોફિટ મળવાનો જ છે. કાંઈ નહીં તો કનેક્શન વધશે. કોઈ પણ વ્યક્તિ ધંધો ચાલુ કરે સૌથી પહેલા શું વિચારે કે ભાઈ મારે ધંધો કરવો છે તો મારે પ્રોફિટ માટે, એમ સીધી વાત છે ને. કોઈ પણ સ્ટોક માર્કેટમાં ઉતરે તો બધા શું વિચારે? ભાઈ મારે પ્રોફિટ કરવો છે. જેટલા પણ સ્ટોક માર્કેટમાં ઉતરે બધા જ પ્રોફિટ કરે. હવે આજકાલ કેવું થઈ ગયું છે, ઇઝીનેસ આવી ગઈ છે ને, તો લોકો ફટાફટ ઇઝી વસ્તુ તરફ ભાગે છે. જેમ કે હાર્ડવર્ક કોઈને કરવું નથી. અત્યારે જેનજી અને આલ્ફા જનરેશન છે ને, એ લોકોને બહુ તકલીફ પડવાની છે કામ કરવામાં. એનું રીઝન એ લોકોને રિમેમ્બરિંગ પાવર જ નથી, પોતાના થોટ્સ જ નથી કાંઈ. હા, પોતાના મોજશોખ માટે બધા થોટ્સ કે ભાઈ મારે આ કરવું છે, ઓલું કરી લેવું. પણ જે રિયલમાં મેન સ્ટ્રીમ સાથે એને કામ કરવું પડે ને, એના માટે હાર્ડવર્ક જોઈએ, પેશન્સ જોઈએ. આ ચોથી વાર વાત કરું છું કે ફેસબુક એટલે મેટા અને ગૂગલ, આ બેની જ પ્રોડક્ટ તમે સૌથી વધારે યુઝ કરો છો તમારા મોબાઈલ ડિવાઇસમાં. કેમ કે મોબાઈલ ડિવાઇસ એનું છે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની જ એની છે, એમની સાથે યુએસએ વાત કરી છે, એમના ડેટા એના છે. તમે જસ્ટ પ્રોડક્ટ બનીને બેસી ગયા છો. તમે પ્રોડક્ટ ના બનો, તમે પ્રોડક્ટ બનાવો. એ લોકો આવશે લેવા. કેમ કે એને ત્યાં બધું નથી બનતું. એને ત્યાં હાર્ડવર્ક વાળા નથી એટલા બધા લોકો. એને ત્યાં સ્માર્ટ માઇન્ડ વાળા છે, પણ હાર્ડવર્ક વાળા ઇન્ડિયામાં બહુ બધા ભરેલા છે. ઇન્ડિયામાં હાર્ડવર્ક કરે એવા લોકો છે એટલે અહીંયા મેન્યુફેક્ચરિંગ બને એમ છે. તમે પ્રોડક્ટ બનાવો, જેટલી બને એટલું માર્કેટમાં વેચો, જેટલી બને એટલું. માર્કેટને રિસર્ચ કરો, ખૂંદી નાખો. એક પ્રોડક્ટ લ્યો અને આખું માર્કેટ ખૂંદી નાખો. આખું માર્કેટ એટલે ખાલી ભારત નહીં, આખી દુનિયામાં ક્યાં ક્યાં રિક્વાયરમેન્ટ છે બધું જ જાણો. કેમ કે અત્યારે એક્સપોર્ટમાં એટલી ડિમાન્ડ છે કે તમે વિચાર ન કરો, તમારા મગજ કામ કરતા બંધ થઈ જાય એટલી ડિમાન્ડ છે. પણ આ સપ્લાય જ નથી એટલી બધી. હવે બધા એમ કહે છે અત્યારે એક્સપોર્ટ વાળા તો બહુ પેલું કરે છે. પેલું રિસર્ચ કરો, પેલા R&D કરો. જેની પાસે રિસર્ચ નથી બધા જ ફેલ થાય છે. બધા જ પૂરી તાકાત લગાવી દો રિસર્ચ કરવામાં. એક સિંગલ પ્રોડક્ટ લ્યો અને આખી દુનિયાને એનું માર્કેટ બનાવો. એવું નહીં કે આ વેચી દઉં, પેલું વેચી દઉં. એ તમારું માર્કેટ છે જ નહીં ભાઈ. તમે ખાલી એક જ વસ્તુ કરો, તમે ખાલી રિસર્ચ કરો અને એના પર તૂટી પડો. એક R&D અને ઇનોવેશન, એ રિસર્ચ કરો અને એવું કરો કે દુનિયામાં ક્યાંય નથી. ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ આપું. હવે દુનિયામાં કેટલી જગ્યાએ પતંગ ચગાવે છે એમ કહો. ઇન્ડિયામાં ચગાવે છે ઓલમોસ્ટ બહુ ઓછી જગ્યાએ એમ. હવે મને એમ કહો, પતંગનું એક્ઝામ્પલ લેવું. આ પતંગ આખી દુનિયામાં કેટલા દેશ ચગાવે છે? નથી. દુનિયાના ટેવ પાડો. સોશિયલ મીડિયા આપણી ઉપર હતી નહીં
આપણને ચીપકાવવામાં આવી છે અને બધા ચોટી ગયા. પતંગ આપણે ચીપકાવો આખી દુનિયાને, બનાવો અને સેલ કરો, ત્યાં જઈને વસાવો, ત્યાં જઈને શીખવાડો કે આ કરો, આ કરો, આ કરો, કોમ્પિટિશન બનાવો, કોમ્પિટિશન કરો, બધું કરો, પણ સેલ કરો. નાનો એવું પતંગ, આ એક એક્ઝામ્પલ છે ખાલી પતંગનું. એવી બહુ બધી પ્રોડક્ટ છે. હવે સૌથી પહેલા એક્સપોર્ટની વાત કરીએ ને તો બધાને મગજમાં એક જ વસ્તુ આવે કે ભાઈ દુનિયામાં આપણે એક્સપોર્ટ કરવું હોય ને તો ઇન્ડિયા પાસેથી બે જ વસ્તુ છે ભાઈ, કાં તો કાંદા છે, કાં બટાકા છે, કાં મરી મસાલા ને એવું બધું વસ્તુ છે. ભાઈ દુનિયામાં 1.5 કરોડ પ્રોડક્ટ છે. કેટલી કેટેગરીઝ વાઇઝ જોઈએ ને, અલગ અલગ વેરિએશન જોઈએ ને તો 1.5 કરોડથી વધારે પ્રોડક્ટ છે આખી દુનિયામાં. બરોબર? એટલે ઇન્ડિયા એટલું બધું પ્રોડ્યુસ કરી શકે એમ છે કે એની હદ નથી. બરોબર? આખી દુનિયાને આપી શકે એમ છે. અત્યારે ફિલ્મોની વાત કરીએ, ફિલ્મો આપણે કેવી હતી પહેલા, આજથી 20 વર્ષ પહેલા ફિલ્મો કેવી હતી કે ભાઈ આ લવ સ્ટોરી ના તે XYZ. બરોબર? હવે અત્યારે ફિલ્મો કેવી આવી છે, VFX વસ્તુ કેવી છે કે અનલિમિટેડ સ્કોપ છે. અત્યારે AI નો જમાનો છે. બરોબર? AI શીખો, એનું AI નથી તો આપણું શીખો, આપણું બનાવો, બહુ બધું બને જ છે. નથી બનતું એવું નથી. અત્યારે AI માં ઇન્ડિયા આગળ જ છે, નથી એવું નથી. પણ લોકો ક્યાં યુઝ કરે છે? સોશિયલ મીડિયામાં ખોટી જગ્યાએ. એમ કોઈકનો બિઝનેસ વધારવામાં, કોઈકનું સેલ્સ કરવામાં, કોઈ પ્રોડક્ટ બને તો વર્લ્ડમાં એક્સપોર્ટ કરવામાં, આવું બધું કરવામાં ક્યાંય કોઈ હેલ્પ કરવા વાળા બહુ ઓછા છે. એવી બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ છે જે રિયલમાં તમને સ્કિલ શીખવાડે. તમારે જો રિયલમાં આ વસ્તુ કરવી હોય ને તો તમે વાસ્તવમાં, આપણા ઇન્ડિયામાં એક જ વસ્તુની કમી છે. જોવા જાય તો 3 વસ્તુની કમી છે. સૌથી પહેલા રિસર્ચ, R&D. જ્યારે ગવર્મેન્ટ બજેટ બહાર પાડે ને 1 ફેબ્રુઆરીએ, ત્યારે બજેટ ફાળવવામાં નથી આવતું. નાના એવા થોડાક એવા ટકા આપી દે છે, બાકી બધું એજ ઇટ ઇઝ ચાલ્યા કરે. થોડું ઘણું ઉપર નીચે કરી દે એટલે જનતા થોડી 2-4 દિવસ વાત કરે, થોડાક ઇકોનોમિક્સ થોડીક આમ તેમ વાત કરે અને પાછું ચાલ્યું જાય. એક વર્ષે બધું આપી દે, 1 વર્ષે પાછું છીનવી લે, કે 1 વર્ષે સ્ટેબલ રાખે. આ ગવર્મેન્ટની પોલિસીઝ હોય, કેમ કે આગળ એને ઇલેક્શન લડવાનું હોય. આ કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટની વાત નથી, બધી ગવર્મેન્ટ સેમ જ વસ્તુ કરતી હોય છે. હવે હું મારી વાત કરું, હું હતો R&D ઉપર. હવે હું મારી વાત કરું, હું હતો R&D ઉપર. R&D અત્યારે ઇન્ડિયામાં બજેટમાં જ નથી, એટલે કોઈ ગવર્મેન્ટ સહાય મળવાની નથી. તમે પોતે સિંગલ પ્રોડક્ટ પર કામ કરો, જાતે કામ કરો, જાતે ઇનોવેશન કરો અને જાતે જ ડેવલપ કરો. બહુ ડિમાન્ડ છે માર્કેટમાં, બહુ એટલે બહુ હદબારી ડિમાન્ડ છે. તમે એવું ના વિચારો કે પેલો આ કરે છે, પેલો કરે જ છે, પેલાના લોસ ગયો. ભાઈ એને R&D નથી કરેલું, એમના બાપા અલગ હતા, એમના ફિંગરપ્રિન્ટ અલગ છે, એમને આઈના કોન્ટેક્ટ અલગ છે, બધું અલગ છે. તારું શરીર અલગ છે, એમનું નામ અલગ છે, સરનેમ અલગ છે, બધું અલગ છે. કમ્પેરિઝનનો તો સવાલ જ પેદા નથી થતો. હું તો કહું છું કમ્પેરિઝન કરે ને એ મૂર્ખ માણસ કહેવાય. મૂર્ખ માણસ જ કમ્પેરિઝન કરે. કમ્પેરિઝન કરવી જોઈએ ક્યારે? જ્યારે તમે એ લેવલ સુધી પહોંચો અને પોઝિટિવ કમ્પેરિઝન હોવી જોઈએ, નહીં કે કોઈને સંભળાવવા કે કોઈને નીચે ગિરાવવા કે કોઈનું મોરલ ડાઉન કરવા નહીં. રાઈટ? તમે બિઝનેસની કમ્પેરિઝન કરો કે ભાઈ આ પ્રોડક્ટ્સ એક સેમસંગ કે એપલમાં કઈ સારી છે, ધીસ કમ્પેરિઝન ઇઝ વેલિડ. રાઈટ? તો તમે કામ કરો, એવું કામ કરો જે તમારે રિયલમાં કરવું છે. તમે હજી કહું છું, તમે 50-100 વર્ષ માટે શરીર ભાડે લીધેલું છે, કોઈ એનો કિંગ બનીને નથી આવ્યું, કોઈ અહીંયા રહેવાનું નથી. બરોબર? તમે જે અંદરથી આવવાને એ કરો, પણ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને કરો. તમારે ઇન્ડિયાને જ બિઝનેસ વધારવાનો છે. અત્યારે આપણો એરા એ છે કે દેશનો બિઝનેસ કેમ વધે, બસ ધેટ્સ ઇટ. દેશમાં પ્રોફિટ કેમ આવે એ વિચારવાનું છે. પ્રોડક્ટથી લાવો તો પ્રોડક્ટથી, સર્વિસથી લાવો તો સર્વિસથી, ત્રીજો કોઈ ઓપ્શન નથી. કાં તો તમારી પાસે પ્રોડક્ટ હોવી જોઈએ, કાં તો સર્વિસ હોવી જોઈએ. બંને વસ્તુ હોય તો બેટર છે. કંઈક એવી વસ્તુ કરો જે દેશને પ્રોફિટ આપે. હવે તમને એક પતંગનું એક્ઝામ્પલ આપ્યું, આ તો જસ્ટ એક્ઝામ્પલ હતું ખાલી પતંગનું, કે 1.5 કરોડ પ્રોડક્ટ છે, એમાંથી એક નાનું એવું પતંગનું એક્ઝામ્પલ હતું. આ બધા એમ કે મેં તો આખી જિંદગીમાં કાંઈક 5, 25, 50, 100 પ્રોડક્ટ જ જોઈ છે અને આટલી થોડી કે નામ સાંભળ્યા છે. બહુ મોટું માર્કેટ છે. તમે દુનિયામાં આવ્યા છો, તમે એકલા કોકલામાં નથી આવ્યા, નાના એવા ઘરમાં નથી આવ્યા ખાલી. બરોબર? તમે પૃથ્વી પર આવ્યા છો તો પૃથ્વીને એક્સપ્લોર કરો, નહીં કે આ કોકલામાં પડ્યા રહ્યો. મેં બહુ સમય આપ્યો કે આ શું વિચાર છે, પેલું શું વિચાર છે, આમ થશે, નહીં થાય, ના પોઝિટિવ આવશે રિઝલ્ટ, નેગેટિવ આવશે નહીં. ભગવદ્ ગીતામાં કીધું છે તું ખાલી કર, ખાલી તું કર્મ કર. ભગવદ્ ગીતામાં સાફ સાફ કીધું છે કર્મ કર. તું ખાલી તું કર, ક્યાંક તો પહોંચીશ ને. કર, તું ખાલી સ્ટાર્ટ કર. એટલે જેમને પણ રિસર્ચ કરવી છે, જેમને પણ ઇનોવેશન કરવું છે, જેમને પ્રોડક્ટ ડેવલપ કરવી છે, બધું જ કરવું છે, કરો.
જેમને જે ડેવલપ કરવું છે એ કરો, પણ દેશને ધ્યાનમાં રાખીને કરો. એવું ન કરો કે દેશનું નામ ખરાબ થાય. કેમ કે એક નાની એવી સિંગલ પ્રોડક્ટ જેમ કે હેલ્થ રિલેટેડ કોઈ પ્રોડક્ટ છે, ડ્રગ્સ રિલેટેડ કોઈ પ્રોડક્ટ છે, પણ બીજા દેશમાં જાય અને એમને કોઈ ઇસ્યુ આવે અને આપણા દેશનું નામ ખરાબ થાય, એવી પ્રોડક્ટ ડેવલપ ના કરો. એવી પ્રોડક્ટ ડેવલપ કરો કે બીજાની લાઈફ બેટર થાય, બીજાની લાઈફમાં ઇઝીનેસ આવે અને એ ગ્રો કરી શકે. એવી પ્રોડક્ટ ડેવલપ થવી જોઈએ. પ્રોડક્ટ નથી તો સર્વિસ એવી સર્વિસ આપો કે લોકો સામેવાળા જુએ કે ભાઈ હા આ વ્યક્તિની સર્વિસ સારી છે. હવે આપણે બધા જાણીએ છીએ આપણા દેશમાં એક ઇકોસિસ્ટમ વાળી કંપની છે. કોણ? ટાટા. બધાએ નામ સાંભળ્યું છે. ટાટા એટલે એક જ નામ આવે. શું નામ આવે? ટાટાની પાછળ કાંઈ બોલવાનું નહીં. ટાટા ઇઝ ઇક્વલ ટુ ટ્રસ્ટ. રાઈટ? ટાટા ઇઝ ઇક્વલ ટુ ટ્રસ્ટ આપણે કહી શકીએ. રાઈટ? કેમ કે એ લોકો આટલા વર્ષોથી દશકોથી કંપની ચલાવે છે. એ લોકોને ઇસ્યુ નહીં આવ્યો એવું તો છે નહીં. ઇકોસિસ્ટમ તો ત્યારે નહોતી. એ લોકોએ ક્રેક કરી લીધું. કેમ? એ લોકોનું વિઝન એવું હતું કે કન્ટ્રીને ફર્સ્ટ રાખવાનું. અને અત્યારે લોકો જેટલા કામ કરે છે ને બધાને એક જ કામ છે, મારું કેમ સારું થાય, હું મારું કરી લઉં, મારું કેમ સારું થાય, મારું મોટું થાય, મારું આવડું બની જાય. ભાઈ તું દેશમાં આવ્યો છો, દેશ તારામાં નથી આવ્યો. બરોબર? એટલે જે કરવું હોય દેશને ધ્યાનમાં રાખીને કરવો. હા ભૂલ થાય, બરોબર, ફેલાઈ જાવ, જશો જ ફેલ. પહેલી વારમાં કોઈ દુનિયામાં સફળ નથી થયું. એટલે બધું જ થશે. તમે ટ્રાય કરો, રિસર્ચ કરો, ક્યાંક પહોંચશો. કાંઈ નહીં થાય ને તો એટલીસ્ટ નોલેજ એવું આવશે તમારામાં કે તમે બીજાને ગાઈડ કરી શકશો. એટલે એ તમારી સર્વિસ થઈ ગઈ. એને તમે પ્રોડક્ટ બનાવી શકો. જેમની પાસે સારી કમ્યુનિકેશન સ્કિલ છે, જેમની પાસે સારી કમ્યુનિકેશન સ્કિલ છે, એ લોકો પોતે બીજાને નોલેજ પણ આપી શકે અને ગાઈડ પણ કરી શકે છે. ઘણા પાસે એટલો બધો એક્સપિરિયન્સ હોય, એમની પાસે નોલેજ હોય, પણ છતાં એમને સક્સેસ નથી મળતી. એનું રીઝન ઘણા બધા પરિબળો કામ કરતા હોય. જેમ કે ક્યાંક ને ક્યાંક અટવાતો હોય માણસ, પણ ઘણા બધાને સપોર્ટ લેવા જાય તો ઇન્ડિયામાં સપોર્ટ સિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ નથી કે ફટાફટ સપોર્ટ મળી જાય. તો એ માણસને થોડુંક ધૈર્ય રાખવું પડે. એટલે નહીં મળે એવું નથી, બધું જ મળશે. જે ધારો એ મળે. ભગવાને તમને આખી પૃથ્વી આપી દીધી, શરીર આપી દીધું છે, તમારે જે કરવું હોય કરો. બરાબર? હવે તમે મારો સમય થાય ને એટલે હું ઉપાડી લઈશ. બરાબર? હવે ત્યાં સુધીમાં તમે જે કર્યું હશે ને એ કાઉન્ટ કરીશ. હવે તમે જુઓ તમારે શું કરવું. એટલે કોઈને એમ હોય કે તમે લોનના હપ્તા ભરવા આવ્યા છો, લોન થઈ ગઈ છે, મારે આ કરવું તે કરવું. ભાઈ સાહસ કરો. સાહસ કે બહારથી દુકાનેથી નહીં મળે, સાહસ અંદરથી જ નીકળશે. જે માણસને સાહસ કરવું છે ને અંદરથી નીકળતું જ જાહે કે ભાઈ મારે આ કરવું જ છે, આ કરવું જ છે, એમ કરવું જ છે. લોકો કદાચ 1000 લોકો એના વિરોધ કરશે ને તો એ માણસ કર્યા વગર રહેશે જ નહીં. એટલે જેને રિયલમાં અંદરથી આગ છે ને એ ક્યાંક ને ક્યાંક રસ્તા કાઢી જ લેશે. કાંઈ ને કાંઈ કરીને રસ્તા કાઢી જ લેશે. તમારે કંઈ કરવું છે તો તમે રિયલમાં કંઈક કરો, ઇનોવેશન કરો, રિસર્ચ કરો અને પ્રોડક્ટ બનાવો. સૌથી પહેલી રિક્વાયરમેન્ટ ભારતની એક જ છે, પ્રોડક્ટ નથી ભારતમાં, ઇકોસિસ્ટમ નથી. નાની તો નાની, ભલે બોલ પેન જેવી નાની પ્રોડક્ટ જ બનાવો કે પછી હાવ ટાચણી જેવી. એટલે ટાચણી જ નહીં એમ, એટલે ટાચણી જેવી બહુ બધા ઇનોવેશન થઈ શકે. અત્યારે પેપર ટીની પેપર કપ આવે એની બહુ જ ડિમાન્ડ છે માર્કેટમાં. કેમ કે પ્લાસ્ટિકમાં થોડુંક આપણને ખબર છે ઇકોસિસ્ટમને, પર્યાવરણને નુકસાન જાય છે. બરોબર? એટલે એનું એક માર્કેટ અલગથી છે. અત્યારે પેકેજિંગ વાળાની બહુ ડિમાન્ડ છે, બહુ બધી વસ્તુની ડિમાન્ડ છે. બધાની ડિમાન્ડ એવડી છે, સપ્લાય ઓછી છે. તમે કરો તો ખરા. કોમ્પિટિશન કદાચ હોય માર્કેટમાં, સેમ કંપની સસ્તા ભાવે વેચતી હોય તો કોમ્પિટિશન ધંધા માટે હેલ્ધી છે, એટલું યાદ રાખો. કોમ્પિટિશન હોવી બહુ જરૂરી છે. કોમ્પિટિશન હેલ્ધી છે ધંધા માટે. જે ધંધામાં કોમ્પિટિશન નથી એ ધંધામાં ડિક્ટેટરશીપ આવી જાય છે. એક જ કંપની કી એનો જ રૂલ. નોર્થ કોરિયામાં જોવો છો ને, આમ નહીં કરવાનું, આમ મોઢું નહીં કરવાનું, આ પિન રાખી દે. ભાઈ તમે આટલા સ્વતંત્ર છો તો તમે કોના વિચારોથી ડરો છો? જે કરવું એ કરો. અંદરથી તમે પ્રોડક્ટ બનાવો, રિસર્ચ કરો, એટલી રિસર્ચ કરો કે પીએચડી વાળો તમારે ત્યાં રિસર્ચ કરવા આવે કે આ માણસે આટલું સ્ટડી નથી કર્યું તો કેવી રીતે થયું. એમ આપણી પાસે રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. ઇલોન મસ્ક, એમણે આ રિલેટેડ સ્ટડી નહોતી કર્યું, જાતે રિસર્ચ કર્યું, પોતે કંપની ઊભી કરી દીધી. આજે 25 વર્ષમાં ક્યાં પહોંચી ગઈ કંપની? ઓલમોસ્ટ હાફ જેટલી ટોટલ સેટેલાઇટ એની પોતાની છે. તમે વિચાર કરો, 25 વર્ષ પહેલા એણે વિચાર કર્યો અને ત્યારે શરૂઆત કરી, રિસર્ચ કર્યું, ફૂલ રિસર્ચ કર્યું. નોલેજ તો એની પાસે હતું, કરવાની ઈચ્છા એની પાસે હતી કે ભાઈ મારે આ કરવું છે, પેલું કરવું. બધી કંપનીમાં એ સક્સેસ ગયો.
જરૂરી નથી બધા સક્સેસ જાય જ તે, એની બહુ બધી ફેલ કંપની હતી જે લોકો પાછા નથી પહોંચી. તમે થોડુંક રિસર્ચ કરો તો તમને આઈડિયા આવે. જરૂરી નથી કે ઇન્ટરનેટ ઉપર બધું જ મળશે, થોડુંક ડાર્ક વેબમાં રિસર્ચ કરવું પડશે. ડાર્ક વેબ વસ્તુ એવી છે જ્યાં તમને સામાન્ય ઇન્ફોર્મેશન કરતાં વધારે ડીપમાં ઇન્ફોર્મેશન મળશે. ચેતવું છું, ડાર્ક વેબમાં જેને નથી ખબર પડતી એ જાવાય નહીં ક્યારેય. શું કામ? કેમ કે જ્યારે અભિમન્યુ યુદ્ધ કરવા ગયો ને ત્યારે અંદર જવાનો રસ્તો તો એને ખબર હતી, પણ બહાર નીકળવાનો રસ્તો એને નહોતી ખબર. બરોબર? એટલે જ્યારે યુદ્ધ કરવા જાય એટલે આ યુદ્ધ સમજીને જ કરવું. એટલે જ્યારે તમે ડાર્ક વેબમાં જાઓ ત્યારે સમજી લેજો કે અંદર જવાનો રસ્તો તો તમને મળી જશે ઇઝીલી. લોકો એટ્રેક્ટ કરશે, ક્લિક કરશો એટલે અંદર જતા જશો. બરોબર? પણ બહાર કેવી રીતે નીકળશો? સમજ્યા? એનાથી વધારે ડીપમાં લગભગ તમને 10 વર્ષ આપું તો એક વેબસાઇટ ના શોધી શકો. એઝ અ હેકર હું તમને વાત કરું, હું એક એથિકલ હેકિંગનું થોડું ઘણું જાણું છું, તો હું તમને એક વાત કરું કે ભાઈ તમે જો એકવાર ડાર્ક વેબની અંદર એક શેડો વેબ કરીને આવે. જો શેડો વેબમાં હું તમને 10 વર્ષનું જે કોઈ વ્યક્તિ થોડું ઘણું જાણતો હોય ને એને મને કહેજો ભાઈ શેડો વેબમાં એક વેબસાઇટ શોધી દો. 10 વર્ષ આપું છું, 10 વર્ષમાં એક સિંગલ વેબસાઇટ નહીં શોધી શકે. તમને ખબર પડે આ ડાર્ક વેબ કેટલી વસ્તુ છે. એટલે ત્યાં ભરીને ઇન્ફોર્મેશન પડેલી છે. નથી આવડતું આપણી પાસે, નથી નોલેજ, તો ઇન્ટરનેટ ઉપર બહુ બધી નોલેજ અવેલેબલ છે. આ 2 વેબસાઇટ 2 કંપની જ બધું નોલેજ રાખે એવું જરૂરી નથી. આખા ઇન્ટરનેટનું 4% ટોટલ ઇન્ટરનેટ આવડું આ છે. ઇન્ટરનેટ ઉપર સૌથી વધારે કન્ઝ્યુમિંગ શું થાય? ઇન્ટરનેટ ઉપર સૌથી વધારે કન્ઝ્યુમ થાય વિડીયોઝ કન્ટેન્ટ સૌથી વધારે કન્ઝ્યુમ થાય છે. અને એમાં પણ શું લાગે છે યુટ્યુબ સૌથી વધારે કન્ઝ્યુમ થાય છે? નહીં. પોર્ન વિડીયો સૌથી વધારે કન્ઝ્યુમ થાય છે. આ બધા જ જોવે છે, બધાને જ ખબર છે. સૌથી વધારે માર્કેટિંગ એ ત્યાં થાય છે. આ તો જનસામાન્યમાં બધી જ દેશની લીગાલિટીને ધ્યાનમાં રાખીને આ વસ્તુ લીગલી કરી છે કે ભાઈ યુટ્યુબમાં આટલી વસ્તુ નહીં પોસ્ટ કરી. એટલે લોકો ફોન બનાવવા રેડી છે પણ પ્રોડક્ટ બનાવવા રેડી નથી. કેમ? કે ઈઝી મની અવેલેબલ છે. કેમ કે ત્યાં જોવાવાળા બહુ બધા છે, એટ્રેક્શન બહુ વધારે છે ને. એટલે આ હું ફેક્ટ વસ્તુની વાત કરું છું, આ કોઈ એવી વસ્તુ નથી. બધાને ખબર છે હું શું વાત કરું છું. બધાને, ટોટલ વ્યક્તિને ખબર છે. કોઈ એવું વ્યક્તિ હોય જેને આ વસ્તુ ના કરી હોય, બધા જ છે. હવે યુટ્યુબ કન્ઝ્યુમર, હવે હું તમને એમ કહું અત્યારે જેટલું પણ ટોટલ કન્ઝ્યુમિંગ થાય છે ને એનાથી 10 ગણું વધારે કન્ઝ્યુમિંગ ઇન ફ્યુચર એક બીજી પ્રોડક્ટમાં થવાનો છે. જણાવો કયું? ગેમિંગ ઇન્ડસ્ટ્રી એવડી મોટી થવાની છે કે એની કોઈ હદ નથી. ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિડીયો કરતા નહીં તોય 10 ગણી મોટી થશે. એનું કન્ઝ્યુમિંગ 10 ગણું મોટું થવાનું છે. એટલે વિડીયો એક એવી વસ્તુ છે, અને એમાંય વિડીયો ગેમ જે આ બધું ગેમિંગ વસ્તુ જે ડિજિટલી ગેમિંગ આવી ગઈ ને પબજી ટાઈપ ને એ બધી, એ તો ખાલી જસ્ટ સેમ્પલ જ છે. એવી તો હદ બારી ગેમિંગ થવાની છે, હદ બારું કન્ઝ્યુમિંગ થવાનું છે. એટલે એનું કોઈ પાર જ નથી. એટલે તમે એ વસ્તુ ધ્યાન રાખો કે ઇન્ડિયામાં બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે ગેમિંગ બનાવવાળા છે કેટલા? બહુ ઓછા. ક્વોલિટી ગેમ બનાવવાળા કેટલા છે? બહુ ઓછા. એટલે ઓપોર્ચ્યુનિટી ભરીને પડી છે હરેક જગ્યાએ. તમે ડેટા કાઢો, રિસર્ચ કરો, જેમની પાસે ઇન્ફોર્મેશન છે, કાઢવાની ટેકનિક છે, એમને મળો, એમની પાસે ઇન્ફોર્મેશન લો, ઇન્ફોર્મેશન ભેગી કરો અને એને ચેનલાઇઝ કરો. આ હું પહેલા વિડીયોથી કહેતો આવ્યો છું, હજુ કહું છું, મારા આગળના વિડીયોઝમાં આવશે. કેમ કે જે વસ્તુમાં રોડમેપ નથી, જે વસ્તુમાં ઇનોવેશન નથી, રિસર્ચ નથી, ત્યાં કોઈ ગ્રોથ થવાનો નથી. સીધી વાત છે. ફેલ બધા જ જાય. કોઈ આપણે ભગવાન તો છીએ નહીં. ભગવાન હોય તો આવું કઈ કરવાની જરૂર નથી ભાઈ. બરોબર? લોન લઈને હપ્તા ભરવાની જરૂર નથી. જે લોકો લોન લઈને બેઠા છે એની વાત કરું છું કે ભાઈ આ કરશું તો જ આપણે સમાજમાં નામ બનાવશું, આ કરશું તો જ નામ બનાવશું. કયા નામની વાત કરો છો? એ નામ તો તમારું છે જ નહીં ભાઈ. એ તમે આ શરીર આવ્યું ત્યારે તમને નામ આપવામાં આવ્યું છે. વહી જાઓ એટલે એ નામ ભૂલાઈ જાય. તમને તમારી 10 પેઢી પહેલાનું નામ યાદ નથી. એટલે તમે એવું ન માનો કે તમે કંઈક બનાવો છો. તમે કાંઈ નથી બનાવતા. તમે જસ્ટ રેન્ટ ઉપર આપેલું શરીર છે એનો બેટર યુઝ કરો અને એને દેશ માટે લગાવો. ધેટ્સ ઇટ. સેવા કરો. અલ્ટિમેટલી સેવા જ કરવી છે. કોઈ પણ વ્યક્તિ ધંધો કરે છે, આ કરે છે, એ બીજા નામથી જણાવીને અલ્ટિમેટલી સેવા જ કરે છે બધા જ. બરોબર? એટલે પોઝિટિવ રહ્યો. અને ઇન્ડિયામાં બહુ ઓપોર્ચ્યુનિટી છે. ખાસ કરીને ગુજરાત વાળા તો ધંધા માટે બહુ આગળ જ છે. બરોબર? હું ગુજરાતીમાં વિડીયો એટલા માટે બનાવું છું. આ હું હિન્દીમાંય બનાવી શકું છું અને ઇંગ્લિશમાંય બનાવી શકું છું. એવું નથી કે નહીં બને.
પણ મારે પહેલા શરૂઆત અહીંથી મારા એરિયામાંથી કરવી છે. મારા સરાઉન્ડિંગમાં જેટલા લોકો પોઝિટિવ લોકોની વાત કરું છું, પોઝિટિવ લોકો જેને કાંઈ રિયલમાં ધંધામાં કંઈક કરવું છે, અમારી સાથે જોડાવ. અમે કમ્યુનિટી બનાવીએ છીએ, અમારી સાથે જોડાવ. તમે ક્યાં અટવાઓ તો અમે સાથ આપશું. અમે પોતે અટવાતા હશું તો તમારી પાસે પણ સલાહ લઈશું. એવું નથી કે અમને બધું જ ખબર છે, એવું નથી કે તમને જ બધી ખબર છે. બધા કંઈક ને કંઈક અપૂર્ણ છે, કંઈક ને કંઈક બધા અટવાતા જ હોય. બધાને સાથ સપોર્ટ સહકાર આપવો અને બધા આગળ વધો. પણ પ્રોડક્ટ ઇનોવેશન, રિસર્ચ ને ડેવલપમેન્ટ, દેશનું નામ સેન્ટરમાં રાખીને કામ કરવો. થશે, બધું જ થશે. અમારું આ બોલવાનું રીઝન એ છે કે મારે એક થોડોક જમ્પ જોઈએ છે મારી કોમ્યુનિટીમાં. મારી કોમ્યુનિટી થોડીક મોટી કરવી છે. અલ્ટિમેટલી તો મારે કોમ્યુનિટી મોટી કરવી છે. જે બિઝનેસ રિલેટેડ લોકો છે એમને માર્કેટિંગ કરવું છે. અમે જે વચ્ચે બે લોકોના, એક ફિનકેર અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ વાળાના એડ આપીને 1 કલાક બોલ્યો ને, આમાંથી મને એમ કહો કયો મુદ્દો છૂટી ગયો છે, શું મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, શું તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, તમે કમેન્ટમાં જણાવી શકો છો. આખો વિડીયો તમે અત્યાર સુધી સાંભળો છે એનો મતલબ એવો કે તમે ધંધામાં ઇન્ટરેસ્ટેડ છો, બરોબર. જો તમે અહીંયા સુધી વિડીયો સાંભળેલો છે અને તો તમે મને કહો કે ભાઈ પોઝિટિવ એવું લખીને મોકલો, કેમ કે તમારો લાઈક શેર અમને થોડો ઘણો સપોર્ટ કરશે. અમે ઉત્સાહ આપશે કે ભાઈ આવા નવા નવા વિડીયોઝ લાવવું અને લોકોને પ્રોત્સાહન આપવું. કેમ કે હું પોતે આગળ વધવા માંગુ છું, કેમ કે હું એકલો દુનિયામાં આવ્યો નથી, તમે એકલાય દુનિયામાં આવ્યા નથી, એકબીજા સાથે જ આવ્યા છીએ. આપણી પાસે એક જ ગ્રહ છે રહેવા માટે, અને પ્રદૂષિત કરી દઈશું તો બીજો આપણી પાસે કોઈ ઓપ્શન નથી, બરોબર. એટલે દેશને અને સ્વચ્છતાને, પર્યાવરણને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ પ્રોડક્ટનું રિસર્ચ કરો, ડેવલપમેન્ટ કરો, સેલિંગ કરો, દેશ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરો, બરોબર. જય હિન્દ.